22 જાન્યુઆરીએ બંધ રહેશે યુપીના તમામ શાળાઓ, કોલેજ, દારૂની દુકાનો બંધ રાખવા આપ્યા કડક કાયદાના અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે અને આ રામ ભક્તોને 500 વર્ષની રાહનો ઘડિયાળો બંધ આવનારો છે અને અયોધ્યા 22 જાન્યુઆરી યોજનારી આ પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને અયોધ્યા શહેરમાં રામ ભક્તિના સંપૂર્ણપણે ડૂબી ગયેલું લાગે છે અને આજ તેમને 22 જાન્યુઆરી રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ સામેલ થવાનો છે અને તે જાણી દઈએ કે આ દરમિયાન મંદિરના પરિસર કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જઈ શકતા નથી અને આ સમીકરણ વધારે મોબાઈલ, ઇલેક્ટ્રિક ઘડિયાળ, લેપટોપ કે કેમેરા વગેરે લઈ જવા પર સખત પ્રતિબંધ આવી છે અને આ સ્થિતિથી નિયમો તોડવા તેમને મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને જો તમે 22 જાન્યુઆરીએ રોજ રામ મંદિરમાં ઉદ્ઘાટન સમારોહ જોવા મળી જઈ રહ્યા હો તો જણાવી દઈએ કે તે મંદિરના પરિસરમાં કોઈ પણ પ્રકારના ખાણીપીણી સાથે પ્રવેશ કરી શકતા નથી અને આ સમય ગાળા દરમિયાન કરનારો ખોરાકથી લઈ ફાસ્ટ ફૂડ અને સંપૂર્ણ પ્રતિબંધ છે અને તમે બ્લડ ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશી શકતા નથી અને જો કે તમારી પાસે સંપર્ક ઇયરફોન અથવા રિમોટ સાથે કોઈ વસ્તુ હોય તો તમારી પ્રવેશ દ્વારા પર છોડી દેવી પડશે. સબસ્ક્રાઇબ મેલ સેલસ આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો.